أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم أما بعد اللهم عجل لوليك الفرج. ऐसा दोस्तों हमारा તમારા સમક્ષ એક ફિલ્મ રાખવામાં આવી રહી છે કે જે ફિલ્મ નામ છે ઓવૈસે કરણી. જનાબે ઓવૈસે કરણી રસૂલે ખુદાના જમાનામાં પોતે ઈમાન તો લઈ આવ્યા અને હઝરત અલી અસ્સલાતુ વસ્સલામના સહાબી હતા. આ ફિલ્મના અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જનાબે ઓવૈસે કરણી જે છે એ રસૂલે ખુદા સાથે મુલાકાત બી નથી થઈ શકતી એમની. રસૂલ ખુદા સાથે ખરેખર બહુ મોહબ્બત કરતા હતા જનાબે ઓવૈસે કરણી, પણ એમની રસૂલ ખુદા સાથે મુલાકાત બી ના થઈ શકી પોતાની જિંદગીના અંદર. એટલે ઓવૈસે કરણી જે આપણે રિવાયતના અંદર મળે છે કે હિજરી સન 2 या 3 પોતે ઈમાન લઈને આવ્યા અને રસૂલે ખુદાની વફાત હિજરી સન 11 થઈ છે. તો આ 7 વર્ષ ક્યાં હતા, 8 વર્ષ ક્યાં હતા? જનાબે ઓવૈસે કરણી જે છે એ પોતાના ગામના અંદર ગામડામાં રહેતા હતા. પોતે કરણ નામનું ગામડું હતું કે જે યમનના બાજુમાં હતું. વહાં જનાબે ઓવૈસે કરણી રહેતા હતા અને વહાં એમને સમાચાર મળ્યા, એમને ખબર પડી કે રસૂલે ખુદા દીન ઇસ્લામ લઈને આવ્યા છે. પોતે ઇસ્લામ બી કબૂલ કરે છે. જે લોકો રસૂલ ખુદા તરફથી તબલીગ કરવા માટે આવ્યા હતા એમના હાથ ઉપર ઇસ્લામ કબૂલ કર્યું અને પોતે મુસલમાન થઈ ગયા, નમાઝ બી પડતા રહ્યા અને રસૂલ ખુદાની મોહબ્બત એટલી એમના દિલના અંદર જાગી કે પોતે રસૂલ ખુદાની મુલાકાત માટે પોતે મદીના તરફ આવી રહ્યા છે. પણ અહીંયા આપણને ખબર પડે છે કે એક દીકરાની પોતાની મા સાથે કેટલી મોહબ્બત હોય છે. આપણે આ ફિલ્મ જોઈએ તો આપણે જરાક એનાથી લેસન અને દર્શ હાસિલ કરીએ કે પોતે પોતાની મા સાથે કેટલી મોહબ્બત કરતા હતા. જનાબ ઓવૈસે કરણીની માને જ્યારે ખબર પડી કે મારો દીકરો મદીના તરફ જઈ રહ્યો છે, જનાબ ઓવૈસે કરણીની માએ સવાલ કર્યો કે બેટા તું ક્યાં જઈ રહ્યો છે? તો કે માં મદીના જઈ રહ્યો છું રસૂલ ખુદાની મુલાકાત માટે. રસૂલ ખુદાની મુલાકાત માટે હું જાઉં છું. જનાબ ઓવૈસે કરણીની મા કહે છે કે એ બેટા તું જઈ તો રહ્યો છે પણ તારી મા એક ઝઈફ છે, બૂઢી છે, ડોસી છે, એનો કોણ ખ્યાલ રાખશે? તો કહે છે કે માં બહુ મોહબ્બત તડપાવી રહી છે રસૂલ ખુદાની, મને જવા દો. તો માં કહે છે કે વાંધો નહીં એ બેટા તું જા, પણ એક શરત કર, તું રસૂલ ખુદાને જોઈને પાછો આવી જઈશ. બલકે એક શરત કર કે તું મદીના જઈને મદીનામાં ઘોડા પરથી નીચે નહીં ઉતરીશ અને તું પાછો એ દિવસે પાછો ફરી જઈશ. જનાબ ઓવૈસે કરણી કહે છે કે ઠીક છે. એક તરફ માની મોહબ્બત હતી, એક તરફ રસૂલ ખુદા હતા. રસૂલ ખુદાની મોહબ્બત માટે રસૂલ ખુદાને યાદ કરવા માટે જઈ રહ્યો હતો. જ્યારે જનાબ ઓવૈસે કરણી મદીના પહોંચ્યા તો એ વખતે રસૂલ ખુદા મદીનામાં હાજર ન હતા. રસૂલ ખુદા મદીનાથી બહાર ગયા હતા. હવે માનો એહતરામ બી એક તરફ છે, માથી વાયદો બી કર્યો છે. જનાબે ઓવૈસે કરણી પોતે સવાલ કરે છે કે રસૂલ ખુદા ક્યાં છે? તો કે રસૂલ ખુદા અહીંયા મોજૂદ નથી. રસૂલ ખુદા હાલ્યા ગયા છે, બહારે ગયા છે મદીનાની. ઇંતજાર બી નથી કરી શકતા કેમ કે માને વાયદો કર્યો હતો કે હું મદીનામાં નહીં રોકાઈશ, પાછો આવી જઈશ. અને એ જ વખતે જનાબે ઓવૈસે કરણી રસૂલ ખુદાના સહાબીઓ વહાં જે હતા લોકો એને કહે છે કે મારા સલામ રસૂલ ખુદાને તમે દઈ દેજો. એક તમારો મોહિબ, એક તમારો આશિક આવ્યો હતો, તમારા સાથે મોહબ્બત કરવા માટે આવ્યો હતો, તમારો સલામ દઈને પાછો ગયો છે. લોકો પરેશાન વ્યાધિમાં કે આ કેવો માણસ છે, આટલા દૂરથી અહીંયા સુધી આવ્યો, યમનથી અહીંયા સુધી રસૂલ ખુદાને જોવા માટે આવ્યો છે અને જોયા વગર પાછો હાલ્યો જાય છે. એક તરફ માની મોહબ્બત છે કે મા સાથે વાયદો કર્યો હતો. જ્યારે રસૂલ ખુદા મદીનામાં દાખલ થઈ રહ્યા હતા તો રસૂલ ખુદા ફરમાવે છે કે મને કરણથી એટલે કે યમન તરફથી મને મારા દોસ્તની ખુશ્બુ મને મહેસૂસ થઈ રહી છે, આવી રહી છે ખુશ્બુ. જ્યારે મદીના આવે છે રસૂલ ખુદા તો એમને સમાચાર મળ્યા કે ઓવૈસે કરણી આવ્યા હતા. કરણી નામ શું કામ રાખવાનું છે? નામ ઓવૈસ હતું, કરણી એમના ગામના નામ પર કરણી રાખવાનું. કરણ નામ ગામ હતું, એના પર કરણી રાખવામાં આવ્યું છે.
તો રસૂલ ખુદા ફરમાવે છે કે મને મારા દોસ્તની ખુશ્બુ આવી રહી છે. તો જ્યારે રસૂલ ખુદા મદીના આવે છે તો લોકો કીધું કે યા રસૂલલ્લાહ, તમારો મોહિબ, તમારો આશિક એક આવ્યો હતો પણ તમારી ઝાત કરે વગર હાલી ગયો. રસૂલ ખુદા ફરમાવે છે બેશક મને ખબર છે, એ હતા ઓવૈસે કરણી. એક તરફ માની મોહબ્બત, એક તરફ રસૂલ ખુદાની મોહબ્બત, અને પોતે પાછા રસૂલ ખુદાની મુલાકાત કર્યા વગર પોતે પાછા હાલી ગયો. ઓવૈસે કરણી માટે મળે છે કે જનાબે ઓવૈસે કરણી ખબર પડી કે જનાબે રસૂલ ખુદાનો દાંત એક જંગના અંદર, જનાબે ઓવૈસે કરણી પોતે મોજૂદ હતા જંગે ઓહદના અંદર. જ્યારે આવ્યા તો જંગે ઓહદ ચાલુ થઈ ગઈ હતી, પણ જ્યારે જનાબે ઓવૈસે કરણી બહુ દૂર હતા, રસૂલ ખુદાથી મુલાકાત ના થઈ શકી. જ્યારે જનાબે ઓવૈસે કરણીને ખબર પડી કે રસૂલ ખુદાનો એક દાંત તૂટી ગયો છે યા બે દાંત તૂટી ગયા છે, તો જનાબે ઓવૈસે કરણી પોતાના એક દાંત તોડ્યો સામેનો, કે શાયદ આ તૂટી ગયો હશે. પછી વિચાર કરે કે નહીં, રસૂલ ખુદા શાયદ આ દાંત તૂટ્યો હશે, તો એ દાંત તોડ્યો. પછી વિચાર કરે શાયદ ઉપરનો દાંત તૂટ્યો હશે, તો ઉપરનો દાંત તોડ્યો. પછી વિચાર કે શાયદ આ તરફનો દાંત તૂટ્યો હશે. તો એમ કરતા કરતા જનાબે ઓવૈસે કરણી રસૂલ ખુદાની મોહબ્બતમાં કે રસૂલ ખુદાના એક યા બે દાંત તૂટ્યા છે, પોતાના 32 દાંત તોડી નાખ્યા. મોહબ્બત એટલી રસૂલ ખુદા સાથે હતી. તો જનાબે ઓવૈસે કરણી પોતે રસૂલ ખુદાના જમાનામાં રસૂલ ઈમાન તો લઈને આવ્યા, પણ રસૂલ ખુદા સાથે મુલાકાત નહીં થઈ. અને આખિરમાં જનાબે ઓવૈસે કરણી આપણે જોશું ઇન્શાલ્લાહ ફિલ્મના અંદર કે આખિરમાં જનાબે ઓવૈસે કરણી આવે છે ક્યાં? હઝરતે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદ કરવા માટે. હઝરત અલીની મદદ કરવા માટે જનાબે ઓવૈસે કરણી જંગે સિફીનમાં આવે છે, અને વહાં પર જનાબે ઓવૈસે કરણીને પાછળથી તીર મારવામાં આવ્યો, અને જનાબે ઓવૈસે કરણી તીર લાગે છે, ઇમામ અલીસલાતુ વસ્સલામ પોતે એમની મદદ માટે ગયા અને એમને ખોળામાં, પોતાના ખોળામાં જનાબે ઓવૈસે કરણી રાખે છે. અને એ વખતે જનાબે ઓવૈસે કરણી જનાબે હઝરતે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના હાથોમાં જનાબે ઓવૈસે કરણી શહીદ થયા. તો જનાબે ઓવૈસે કરણી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની મદદ કરવા માટે પોતે યમનથી નીકળ્યા, અને યમનથી લઈને સિફીન સુધી જાય છે, શામમાં વहाँ જઈને ઠેઠ પૂગે છે, અને વहाँ જઈને ઇમામે અલીસલાતુ વસ્સલામ પર પોતાની કુરબાની પેશ કરી. તો આ છે જનાબે ઓવૈસે કરણી કે જે મુખ્તસર તમારા સામે બયાન કરવામાં આવ્યું. ઇન્શાઅલ્લાહ ઉમ્મીદ અને કોશિશ છે કે આપણે વધારે વધારે આપણી ફિલ્મ જોઈએ, અને ફિલ્મથી આપણે ઇન્શાઅલ્લાહ દર્સ હાસિલ કરવાની કોશિશ કરીએ. અને ખુદા પાસે તૌફીક છે કે આપણે જ્યારે એ દર્સ હાસિલ કરીએ તો એમના પર ચાલવાની તૌફીક અતા ફરમાવે, અને આપણને વધારે વધારે ઇલ્મ હાસિલ કરવાની તૌફીક અતા ફરમાવે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.